નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે વાજપાઈ બેંકેબલ યોજના તો 16મો હપ્તો આજે આવશે, તેમજ નરેન્દ્ર મોદીનું નિવેદન તો પશુપાલન યોજના તો ખેડૂતો માટે ખુશખબર, તેમજ ખેડૂતનું આંદોલન વકર્યું તો ટેકાના ભાવ જાહેર, તેમજ રાહુલ ગાંધીનું નિવેદન તો અંબાલાલ પટેલની આગાહી તો 14 દિવસ બેંક રહેશે બંધ, તો આયુષ્માન કાર્ડ ફરીથી ચાલુ, તેમજ દેવા માફી અંગે મોટો નિર્ણય તો 1,10,000ની સહાય, તેમજ ફરી એક નવો વાયરસ તો ખેતીમાં મળશે સબસિડી, તેમજ મફતમાં મળશે સાયકલ, તો રમતવીરોને પેન્શન, તેમજ ગુજરાતમાં બનશે અનાજના ગોડાઉન તો ખાતર થયું સસ્તું. તો જાણીશું આજના સૌથી મોટા સમાચાર આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના દરેક મિત્રો આ પરોઢ સમાચારમાં જે નવા છે તે બધાને મારી વિનંતી છે કે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અમારી પરોઢ યુટ્યુબ ચેનલ, જેથી કરીને આજના જે કામના અને મહત્વના સમાચાર છે એ આ ચેનલના માધ્યમથી તમને મળી જાય. તો જોઈએ સૌપ્રથમ મોટી ખબરમાં તો શ્રી વાજપાઈ બેંકેબલ યોજના. મિત્રો, આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના બેરોજગાર વ્યક્તિઓ જે છે એ લોકોને સ્વરોજગાર પૂરી પાડવાનો છે, એટલે કે અંધ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકે અને ઉંમર મર્યાદા 18 થી 65 વર્ષ સુધીની છે. શૈક્ષણિક લાયકાતમાં ઓછામાં ઓછું 4 ધોરણ પાસ હોવું જોઈએ, તેમજ આ યોજના માટે ઉદ્યોગ ક્ષેત્રમાં મહત્તમ 8 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. તેમજ આ યોજના રાષ્ટ્રીયકૃત બેંક અથવા સહકારી બેંકમાં લાગુ થશે. અંધ અથવા અપંગ વ્યક્તિના કિસ્સામાં કોઈ પણ ક્ષેત્ર માટે મહત્તમ સહાય જે છે એ 1,25,000 રૂપિયાની આપવામાં આવશે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો, 16મો હપ્તો આજે આવશે. મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો જે છે એ 28 ફેબ્રુઆરી એટલે કે આજે તમારા ખાતામાં જમા કરી દેવામાં આવશે. મિત્રો, મહિનાઓથી રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આજે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના દરેક ખેડૂતોના ખાતામાં આજે 16મો હપ્તો જે છે એ જમા કરી દેવામાં આવશે. મિત્રો, હજી આનો યોગ્ય સમય તો જાહેર કરવામાં આવ્યો નથી, પણ આજે 28 ફેબ્રુઆરીએ એટલે કે આજના દિવસમાં ગમે તે સમયે તમારા ખાતામાં 2,000નો હપ્તો જે છે એ જમા કરી દેવામાં આવશે. તો મિત્રો, આજના સૌથી સારા સમાચાર હતા, એના માટે વિડીયોને એક લાઇક તો બને જ. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો નરેન્દ્ર મોદીનું મોટું નિવેદન. મિત્રો, વડાપ્રધાન મોદીએ હાલમાં કહ્યું છે કે ભારત દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યો છે. સાથે જ મિત્રો, રોજ 75,000 લોકો ગરીબીમાંથી બહાર આવે છે. પીએમ મોદીએ કહ્યું, બાંધકામ ક્ષેત્રે ભારત દરરોજ હવે પ્રગતિ કરી રહ્યું છે, તેમજ ભારતમાં દરરોજ 14 કિલોમીટરના રેલવે ટ્રેકનું નિર્માણ થાય છે. સાથે જ દરરોજ 50,000થી વધુ એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. મિત્રો, દર સેકન્ડે નળના પાણીનું જોડાણ આપવામાં આવ્યું છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ છે આજનું ભારત કે જે આગળ ને આગળ પ્રગતિ કરી જ રહ્યું છે. મિત્રો, જો આ વાત સાચી હોય તો તમે કોમેન્ટમાં શું કહેવા માંગો છો તે જરૂરથી જણાવજો. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલન યોજના. મિત્રો, આ પશુપાલન યોજના માટે સરકાર તરફથી 1 લાખની લોન જે છે એ 6% વ્યાજના દરે આપવામાં આવે છે. મિત્રો, આ યોજના માટેના ફોર્મ ભરવા માટે તમારી વાર્ષિક આવક મર્યાદા 3 લાખ કરતાં ઓછી હોવી જોઈએ અને તમારી ઉંમર 21 થી 45 વર્ષ સુધીની હોવી જોઈએ, તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ. તેમજ આ યોજના માટેના ડોક્યુમેન્ટમાં જોઈએ તો આધાર કાર્ડ, મોબાઈલ નંબર, બેંકની પાસબુક અને રહેઠાણનો પુરાવો, આવકનો દાખલો અને તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો. મિત્રો, જો આટલા ડોક્યુમેન્ટ જો તમારી પાસે હશે તો તમે આ યોજનાનો લાભ આરામથી લઈ શકો છો. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર સામે આવી છે. દરેક ખેડૂતોને પૈસા આ યોજનાની અંદર આપવામાં આવશે. મિત્રો, જ્યારથી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપની સરકાર આવી છે ત્યારથી જ ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ઘણી બધી યોજનાઓને અમલમાં મૂકવામાં આવી છે. મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સબસિડીથી લઈને પાક ઉગાડવા માટે પણ 3 હપ્તામાં 6,000 રૂપિયાની સહાય જે છે, તેમજ કૃષિ ક્ષેત્રથી જોડાયેલા દરેક ક્ષેત્રને આગળ વધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. એટલે કે નરેન્દ્ર મોદીની સરકાર બન્યા પછી ખેડૂતો માટે બહુ બધી યોજના અમલમાં આવી છે. આના લીધે ખેડૂતો જે છે એ પૈસા મેળવી રહ્યા છે. તો દરેક યોજનાઓ વિશે ખેડૂતોએ માહિતગાર રહેવું પડે કે જેથી કરીને દરેક ખેડૂતો આ યોજનાનો લાભ આરામથી લઈ શકે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતનું આંદોલન હવે વકર્યું હોય એવું લાગ્યું છે. મિત્રો, માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન શરૂ રાખવામાં આવશે. મિત્રો, દિલ્હી ચલો આંદોલનમાં ભાગ લેનારા ખેડૂતો જ્યાં સુધી એમની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી એ લોકોનું આંદોલન જે છે એ પૂરું નહીં થાય. ખેડૂત નેતાએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં આચારસંહિતા આવ્યા પછી એ લોકોનું આંદોલન જે છે એ શરૂ રહી શકે છે. પાક વીમો તેમજ ખેડૂતના દેવા માફીમાં રાહત, તેમજ એમએસપી માટેની કાનૂની ગેરંટી માટે ખેડૂત અને ખેત મજૂરોનું પેન્શન અને વીજળીના દરમાં વધારો. તો મિત્રો, આવી રીતે ખેડૂતો માંગણી કરી રહ્યા છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ટેકાના ભાવ હવે જાહેર થઈ ગયા છે.
ખેડૂતો માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. મિત્રો સરકાર જે છે એ પ્રતિ ક્વિન્ટલ ઘઉંના 2275 રૂપિયા જાહેર કર્યા છે. બાજરીના પ્રતિ ક્વિન્ટલના ભાવ 2500 રૂપિયા જાહેર થયા છે. તેમજ જુવારના ભાવ 3180 રૂપિયા જાહેર કર્યા છે. અને મકાઈના પ્રતિ ક્વિન્ટલના ભાવ 2090ના દરે લઘુત્તમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરશે. તેમજ સરકારે ઉનાળો બાજરી તથા જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ 300નું બોનસ પણ જાહેર કર્યું છે. તો ખેડૂતોએ FFPના પોર્ટલ ઉપર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી લેવું જોઈએ કે જેથી કરીને ખેડૂતો પાસેથી સરકાર જે છે એ સીધી ખરીદી કરી શકે છે અને ખેડૂતોને ટેકાના ભાવો પણ આપશે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો રાહુલ ગાંધીનું નિવેદન. ખેડૂતોના 70,000 કરોડ દેવા માફ કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ કીધું હતું કે બિહારના યુવાનોને સેના, રેલવે અને જાહેર ક્ષેત્રમાં નોકરી નહીં મળે કારણ કે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે તમે બધા માત્ર કોન્ટ્રાક્ટ ઉપર જ કામ કરો. અને કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કરતા તેને કહ્યું કે આજ સુધી ભાજપ સરકારે ખેડૂતોનો 1 રૂપિયો પણ માફ નથી કર્યો, પરંતુ તેમણે દેશના અબજોપતિઓના લાખો રૂપિયાના દેવા છે એ માફ કર્યા છે, જ્યારે કોંગ્રેસ સરકારે ખેડૂતોના 70,000 કરોડ રૂપિયા માફ કર્યા છે. પણ મિત્રો, જો રાહુલ ગાંધીની આ વાત સાચી હોય તો તમે શું કહેવા માંગો છો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો, અંબાલાલ પટેલે એક નવી આગાહી કરી છે. આ આગાહી મુજબ 1 થી 5 માર્ચ સુધી કમોસમી વરસાદ વરસવાની શક્યતા દેખાઈ રહી છે. રાજ્યમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો છે. ત્યારબાદ રાજ્યના અન્ય શહેરોમાં તેજ પવનો ફૂંકા છે અને આગામી 5 થી લઈને 15 માર્ચ સુધી વાતાવરણમાં પલટો પણ આવવાની શક્યતા છે. તો મિત્રો, આ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરાઈ છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો 14 દિવસ મિત્રો બેંક રહેશે બંધ. મિત્રો, વર્ષ 2024નો બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરી પૂરો થવાની સાથે જ હવે માર્ચ મહિનાની શરૂઆત સાથે જ બેંકોમાં ઘણી બધી રજાઓ રહેવાની છે. ભારતીય રિઝર્વ બેંક દર મહિનાઓની રજા બહાર પાડે છે. આથી જો તમારે બેંકમાં કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો માર્ચ મહિનામાં રજાના દિવસો પહેલાં તમે તમારું અગત્યનું કામ છે એ પતાવી લેજો, કારણ કે માર્ચ મહિનામાં 14 દિવસ બેંક છે એ બંધ રહેવાની છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો આયુષ્માન કાર્ડ જે છે એ હવે ફરીથી શરૂ થઈ જશે. મિત્રો, ગુજરાતની 200થી વધુ ખાનગી હોસ્પિટલોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ બાકી નાણાંને લઈને સરકાર સામે આંદોલન કર્યું હતું. ત્યાર પછી હોસ્પિટલોએ નિર્ણય કર્યો હતો કે તેઓને 26 થી 29 ફેબ્રુઆરી સુધી આ યોજના અંતર્ગત કોઈ પણ સારવાર છે એ નહીં કરે. જોકે સરકાર સાથે હવે સમાધાન થઈ જતાં હોસ્પિટલોએ પોતાનો નિર્ણય છે એ પાછો ખેંચી લીધો છે અને આ યોજના અંતર્ગત હવે 10 લાખ સુધીની જે મફત સારવાર છે એ લઈ શકાશે. આયુષ્માન કાર્ડ જે છે એ વચ્ચે 2-3 દિવસ સુધી બંધ રાખવામાં આવ્યું હતું, પણ હવે સરકાર દ્વારા સમાધાન થઈ જતાં ફરી એકવાર શરૂ કરવામાં આવ્યું છે. એટલે કે દરેક આયુષ્માન કાર્ડ ધારકોને 10 લાખ સુધીની મફત સારવાર છે એ હવે મળવાનું ચાલુ થઈ જશે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો, દેવા માફી અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો, ગુજરાતમાં 44 લાખ જેટલા ખેડૂતો એવા છે કે જેઓ અત્યારે દેવામાં ડૂબી ગયેલા છે. મિત્રો, ખેતરમાં પાક ઊભો હોય ત્યારે પાકમાં ઘણી બધી એવી અતિવૃષ્ટિ જેવું આવે છે કે તેનો પાક નિષ્ફળ જવાની ઘટના બની જતી હોય છે. આથી ખેડૂતોને ઘણું બધું સહન કરવું પડે છે. આથી તેના પાક બધા ખરાબ થઈ જાય છે. આથી તેને નુકસાન થાય છે. આથી ખેડૂતોના માથે દેવું થવાની ઘટના બને છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો દીકરીઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય. જી હા મિત્રો, વહાલી દીકરી યોજના અંતર્ગત દરેક દીકરીઓને સરકાર તરફથી 1 લાખની સહાય જે છે એ મળી શકશે. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ વહાલી દીકરી યોજના હેઠળ દીકરીઓના અભ્યાસ માટે તેમજ દીકરીને સમાજમાં તેની પોતાની ભૂમિકા ભજવવા માટે સરકાર તરફથી આર્થિક નાણું છે એ આપવામાં આવે છે. અને આ યોજના માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ દ્વારા ચલાવવામાં આવે છે. મિત્રો, આ યોજનાની અંદર 3 હપ્તા રૂપે સરકાર જે છે એ પૈસા આપે છે. પહેલાં તો જ્યારે દીકરી ધોરણ 1માં પ્રવેશ કરે ત્યારે 4,000 રૂપિયા છે એ આપવામાં આવે છે. ત્યારબાદ જ્યારે દીકરી ધોરણ 9માં આવે છે ત્યારે એને એક 6,000નો હપ્તો છે એ આપવામાં આવે છે. અને ત્યારબાદ મોટો હપ્તો 1 લાખનો છે કે જ્યારે દીકરી 18 વર્ષની થાય અથવા તો તેના લગ્ન થાય ત્યારે સરકાર તરફથી આપવામાં આવે છે. એટલે કે ટોટલ 1,10,000 રૂપિયા દીકરીને આ યોજના અંતર્ગત મળશે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો કોરોના જેવો એક નવો વાયરસ અમેરિકામાં જોવા મળ્યો છે. અત્યારે અમેરિકામાં આ વાયરસ છે એ બધાનો ભોગ લઈ રહ્યો છે. મિત્રો, આ નવા વાયરસનું નામ નોર્વોક વાયરસ છે.
હાલમાં અમેરિકાના સમગ્ર ઉત્તર પૂર્વ પ્રદેશમાં ફેલાઈ ગયેલો છે, જેમાં મિત્રો સામાન્ય રીતે ઝાડા ઉલટી અને ખોરાકથી જન્મેલી બીમારીના લક્ષણો જોવા મળે છે. આ રોગ તમામ ઉંમરના લોકોને થાય છે અને આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તો જો મિત્રો તમને પણ આવા લક્ષણ જોવા મળે, જેવા કે ઝાડા ઉલટી અથવા તો શરીર દુખવું, જો આવું કંઈ થાય તો તમારે જલ્દી દવા લઈને તેની સારવાર કરાવવી પડશે, કે જેથી તમે આ રોગનો તમે ભોગ ના બની શકો. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ખેતીમાં મળશે સબસિડી. મિત્રો થોડા દિવસ પહેલા બજેટ રજૂ થયું હતું, એમાં ખેડૂતો માટે એક જાહેરાત કરવામાં આવી હતી. એમાં જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકીકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં સહાય જે છે એ આપવામાં આવશે. એના માટે સરકારે 701 કરોડ રૂપિયા ફાળવ્યા છે. તેમજ વન્ય પ્રાણી દ્વારા ખેડૂતોના પાકને નુકસાન ન થાય એના માટે ખેતરની ચારેય બાજુ કાંટાળી વાડ બનાવવા માટે સોલર ફેન્સિંગ બનાવવા માટે સબસિડી પણ આપવામાં આવી રહી છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો હવે મફતમાં મળશે સાયકલ. જી હા મિત્રો, સાયકલ સબસિડી યોજના એ મજૂર વર્ગને તેના કાર્યના સ્થળો પર જવાની સુવિધા આપવાના ઉદ્દેશ સાથે અમલમાં મૂકવામાં આવી છે. તેમજ આ સહાય જે છે એ મિત્રો નવી લીધેલી સાયકલ ઉપર જ મળશે. જો તમારી પાસે જૂની સાયકલ હશે તો એના ઉપર આ સહાય મળતી નથી. આ સાયકલ સહાય યોજના હેઠળ પાત્ર વ્યક્તિઓને 1500 રૂપિયાની નાણાકીય સહાય જે છે એ આપવામાં આવશે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો રમતવીરો માટે મહત્વના સમાચાર છે એ સામે આવ્યા છે. મિત્રો રાજ્યના ખેલાડીઓને હવેથી મળી શકે છે પેન્શન. ખેલાડીને પેન્શન આપવા સરકાર હવે વિચારણા કરી રહી છે. જી હા મિત્રો, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં આ નિવેદન આપ્યું હતું. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં બનશે અનાજના ગોડાઉન. જી હા મિત્રો, ખેડૂતોને ફાયદો થાય એ માટે NBCC દ્વારા 2000 નવા વેરહાઉસ બનાવવાની નવી જાહેરાત કરવામાં આવી છે. આપણા દેશની અંદર અલગ અલગ રાજ્યમાં 2000 મોટા અનાજના વેરહાઉસ બનશે. આ વેરહાઉસની અંદર ખેડૂત મિત્રો જે છે એ પોતાના અનાજનો સંગ્રહ કરી શકશે, કે જેથી કરીને ખેડૂતોને પોતાનું અનાજ ક્યાં સાચવવું એ બાબતની ચિંતા ન રહે. ખેડૂતોને જ્યારે પણ પોતાના અનાજનું વેચાણ કરવું હોય તો ત્યાં સુધી તે પોતાનું અનાજ સાચવી શકશે. આનાથી ખેડૂતોને બહુ મોટો ફાયદો થશે. પાકના વધુ એવા સારા ભાવ મળે એવી પણ શક્યતા જોવા મળી રહી છે. તો ખેડૂતો માટે આ સૌથી મોટી જાહેરાત હતી. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ખાતર હવે મિત્રો સસ્તું થયું છે. હવે ખેડૂતોને ખાતર સસ્તું મળે એવી મોટી જાહેરાત કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ખાંડ મિલો દ્વારા જે પણ PDM વેચવામાં આવે છે, એટલે કે પોટાશ ડ્રાય ફોર્મ મોલાસીસ, કે જેનો ઉપયોગ ખાતર બનાવવા માટે થાય છે, તો આ PDMના ભાવ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. તો કેન્દ્ર સરકાર દ્વારા ખાંડ અને ખાતરની કંપનીઓ વચ્ચે સમજાવટ કરીને PDMના ભાવ છે એ 4263 રૂપિયા પ્રતિ ટન નક્કી કરી દેવામાં આવ્યા છે. અને સાથે જ ખાતરની કંપનીઓને સબસિડી આપવાની પણ જાહેરાત કરી છે. તો ખાતરની કંપનીઓને લગભગ 345 સુધીની સબસિડી મળે એવી પણ જાહેરાત થઈ શકે છે, કે જેથી કરીને મિત્રો ખાતર હવે સસ્તું થઈ જશે. તો મિત્રો આજના સમાચારોમાં બસ આટલું જ. મળીએ કાલે નવા સમાચાર સાથે. ધન્યવાદ.